વ્યસન મુક્તિના વિચાર સાથે જસદણ ખાતે કોઠી પ્રાથમિક શાળા, કોઠી કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરાયું. જસદણથી મારા પ્રતિનિધિ રસિક વિસાવડિયાનો એક વિસ્તૃત અહેવાલ. વ્યસન મુક્તિની ઐતિહાસિક રેલીનું આયોજન જસદણની કોઠી કન્યા પ્રાથમિક શાળા, કોઠી કુમાર પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉત્તર માધ્યમિક કોઠી શાળા આરોગ્ય કમિટી, ગ્રામ પંચાયત અને ગ્રામ્યજનો દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હતું. ના કોઈ પક્ષ, ના કોઈ રાજકારણ, ફક્ત એક જ વ્યસન મુક્તિ કોઠી ગામના હેતુ સાથે આ વ્યસન મુક્તિ રેલીનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દારૂ, બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વ્યસનથી કેટલાક લોકો બેહાલ થઈ ગયા છે, ત્યારે આવા પુરુષોના આવા વ્યસનથી કેટલી સ્ત્રીઓ વિધવા બની રહી છે, કેટલાક બાળકો બાપ વિનાના થયા છે, તે દુઃખદ કહેવાય. આવી હેતુ સાથે આ એક ઐતિહાસિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, યુવાનો, સ્ટાફ અને આરોગ્ય વિભાગ, બોડી, ગ્રામ પંચાયત, નદીના તમામ લોકો આ રેલીમાં ખાસ જોડાયા હતા. રેલીને સફળ બનાવી આપણું કોઠી ગામ આગવું ગામ એવા હેતુ સાથે આ રેલી સંપન્ન થઈ હતી. પણ બધા લોકો મળીને છે ને ઘણા બધા લોકો સુધી પહોંચી શકાય. બરોબર, આપણે એક વ્યક્તિ એવું વિચારીએ અથવા એવી સંકલ્પના કરીએ કે ભાઈ હું ઓછામાં ઓછા ગામમાં 2 લોકોને સમજાવું, બરોબર, અથવા મારા કારણે ઓછામાં ઓછા 2 લોકો વ્યસન મુક્ત થાય. જો આપણે એવો વિચાર કરી શકીએ, સુધારી શકીએ, બરોબર, તો એવા ઓછામાં ઓછા ટાર્ગેટ સાથે, બરોબર, આપણે બધા લોકો એ એક સંકલ્પના એ રેલી વધુમાં વધુ સફળ બને.